પહેલા લીલિયા, પછી રાજુલા અને હવે વડિયા. અમરેલી જિલ્લામાં એક જ અઠવાડિયામાં ત્રણ હત્યાની ઘટનાઓ બની, જેણે પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ખેત મજૂરને ઠપકો આપવો તે ખેત માલિકને ભારે પડી ગયો. તે ખેત મજૂરે તેની હત્યા કરી નાખી, પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં તેને ઝડપી પાડ્યો છે અને તેને જેલ હવાલે કરી નાખ્યો છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજૂર તરીકે મોટા ભાગે દાહોદ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારના લોકો આવીને કામ કરે છે. આ ખેડૂત પરિવારો શ્રમિકોની અછત હોવાથી કોઈપણ વ્યક્તિને ભાગ્યા તરીકે રાખતા પહેલા યોગ્ય ચકાસણી કરતા નથી, જેના કારણે છાશવારે ગંભીર ગુના સામે આવે છે. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બરવાડા બાવીસી ગામે ખેતરના માલિકની ક્રૂરતાથી હત્યા નિપજાવવામાં આવી. અહીં ખેતરમાં કામ કરતો મજૂર બહારના અન્ય કામ માટે ટ્રેક્ટર અને ડીઝલનો ઉપયોગ કરીને કમાણી કરતો હતો. શ્રમિક ટ્રેક્ટરનો સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવા માટે ઉપયોગ કરતો હોવાથી તે ન કરવા અંગે ઠપકો આપવો જીવલેણ સાબિત થયો. આ સમયે ઉશ્કેરાઈ ગયેલા મજૂરે વાડીના માલિક કરણવાળાના માથામાં પથ્થરનો ઘા માર્યો, જે બાદ નજીકમાં પડેલી લોખંડની પાઇપના ઉપરા છાપરી ફટકા મારીને ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવવામાં આવી. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરણવાળા લોહીલુહાણ હાલતમાં ખેતરમાં જ ફસડાઈ પડ્યા હતા. આ સમયે ઇજાગ્રસ્તે બૂમાબૂમ કરતા આસપાસમાંથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો, પરંતુ ફરજ પરના તબીબોએ કરણવાળાને ત્વરિત મૃત જાહેર કરી દીધા. સામાન્ય બોલાચાલી દરમિયાન જ આવેશમાં આવી ગયેલા રવિ કરોડિયાએ ખેતરના માલિક કરણવાળાને મોતને ઘાટ ઉતારી દેતા પંથકના ખેડૂતોમાં રીતસરનો આક્રોશ ફેલાયો. આ હુમલા બાદ રવિ કરોડિયા મૃતક કરણવાળાનું બાઇક લઈને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. તો વાડી માલિક આ જે ટ્રેક્ટર વપરાશ છે એ બાબતે અવારનવાર એમને ટકોર કરતો હતો અને તે બાબતે તે દિવસે સાંજે એમને વાડી માલિકે ટકોર કરતા કે તમે ટ્રેક્ટર સારી રીતે ચલાવતા નથી, અમારી રીલ્સ બનાવો છો વગેરે વગેરે. એના ગુસ્સામાં આવીને આ રવિએ આ જે વાડી માલિક છે કરણદેવ વાળા, એમના માથામાં પહેલાં પાઇપ વડે માર્યો અને ત્યારબાદ એ કરણદેવ નીચે પડી જતા પથ્થરથી એને માથામાં દાહ કર્યા હતા, જેના લીધે ઉપચાર પહેલાં રવિ આ જે કરણદેવ છે એમનો મૃત્યુ પામેલ હતો અને એના પિતાશ્રીએ જિલ્લા પોલીસ પાસે આ રીતની હકીકત દર્શી ફરિયાદ લખાવેલી છે. અમારા તરફથી જિલ્લા પોલીસ તરફથી છેલ્લા કેટલાક સમયથી આપણા વિસ્તારમાં મોટા પ્રમાણમાં વાડી ઉપર બહારના પરપ્રાંતના મજૂર લોકો રહે છે અને આપણે તે માટે ખાસ ઝુંબેશ પણ ચલાવી છે કે આ લોકો તરફથી વિસ્તારના જે પણ ખેડૂતો છે, જે પણ માલિકો છે, જેની પ્રોપર્ટી છે અથવા જીવિત છે, એને કંઈ નુકસાન નહીં જાય, તેથી કરીને આ લોકો વિરુદ્ધ એક સારી રીતે વોચ રાખવું જરૂરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમથી ખસેડીને વડિયા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી. અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈને મળેલી માહિતીના આધારે હત્યારા રવિ કરોલિયાની ધરપકડ કરવામાં આવી. આ હત્યા કેસમાં પોલીસે ગુનામાં વપરાયેલી પાઇપ સહિત મહત્વના પુરાવા મેળવવા કામગીરી શરૂ કરી, તો મૃતક કરણવાળાને હોસ્પિટલમાં ખસેડનારા લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. જરૂરી છે તો અમારી તમામ સરપંચશ્રી, તમામ વાડીમાં લોકો વિસ્તારના એમની પાસેથી એવી અપેક્ષા છે કે કોઈ પણ મજૂરોને કોઈ પણ ભાગ્ય તરીકે તમે રાખતા હોય ત્યારે આ બેસિક જે ચકાસણી છે એ તમારી તરફથી અવશ્ય કરવું જોઈએ. જિલ્લા પોલીસે આ આરોપીની ધરપકડ કર્યા બાદ હાલ તપાસ ચાલુ છે. તપાસમાં એના કપડે લેવાના, હથિયાર કબજે લેવાનું, FSL રિપોર્ટ કરવાનું, મેડિકલ ટ્રીટમેન્ટ કરવાનું, મેડિકલ ટ્રીટમેન્ટના ફાઇલ ભેગા કરવાનું, એ તમામ કામગીરી હાલ ચાલે છે અને આવનાર ટૂંક સમયમાં અમે આ કેસમાં સારા એવા પુરાવા ભેગા કરીને ચાર્જશીટ કરીને જે આરોપી છે એને મહત્તમ સજા મળે તે માટે પણ જિલ્લા પોલીસ પ્રયત્નશીલ રહેશે. અમરેલી જિલ્લામાં પાછલા એક અઠવાડિયામાં લીલિયા, રાજુલા બાદ વડિયામાં હત્યાની ઘટનાઓ સામે આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલમાં કડક બંદોબસ્તના દાવાની વચ્ચે હત્યાની વધેલી ઘટનાઓએ પોલીસની કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે. અમરેલી જિલ્લા પોલીસ વડાએ પંથકના ખેડૂતોને અપીલ કરી કે મધ્યપ્રદેશ, રાજસ્થાન કે અન્ય રાજ્યોના લોકોને કામ પર રાખતા પહેલા તેમની યોગ્ય ચકાસણી કે પોલીસ વેરિફિકેશન કરવું જરૂરી છે. વતનમાં ગુના આચરીને અંતરિયાળ વિસ્તારમાં છુપાઈને શ્રમિક કાર્ય કરતા લોકો પર
પોલીસ આગામી દિવસોમાં ચાંપતી નજર રાખે તેવી પણ લોકમાંગ ઉઠી છે. જૈનિક સોજિત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી.